સાહિત્ય દર્પણ પરિચ્છેદ 6 પૂર્વ ભૂમિકા સમજાવી છે. કશું સમજ્યા છો સાહિત્ય દર્પણમાં? ખાલી અભ્યાસક્રમ લખ્યો છે? ઓકે. સાહિત્ય દર્પણ એ નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. શેનો ગ્રંથ છે? નાટ્ય. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય નાટ્યશાસ્ત્રનો ગ્રંથ કયો? સાહિત્ય દર્પણ. હવે હેડિંગ મારો ખાલી કાવ્યેષુ નાટકમ સમજાવો. અંદર અંદર પેટા પ્રશ્નો આવશે ને. કાવ્યેષુ નાટકમ સમજાવો. સમજી લો. આપણે જ્યારે કંઈ પણ વાંચીએ છીએ, કંઈ પણ જોઈએ છે, કંઈ પણ આનંદ લઈએ છીએ. આનંદનો વિષય આવી ગયો, નાટ્ય આવ્યું એટલે પિક્ચર જોયું, સિરિયલ જોયું, અથવા હમણાં આપણે હસતા હતા એ પણ વાત થઈ. એ બધાની અંદર અમુક બાબતો સમાયેલી રહે. કઈ? દ્રશ્ય. દ્રશ્ય આવતા તમે કીધું કે સરસ છે દ્રશ્ય. શ્રાવ્ય મેં કીધું હું પણ નહીં, એ શ્રાવ્ય. એ શ્રાવ્ય. અને હવે દ્રશ્ય અને શ્રાવ્ય બરાબર. દ્રશ્ય એટલે જોઈને સમજીએ છીએ, શ્રાવ્ય એટલે સમજીએ સાંભળીને. એમાં પાછા પેટા પ્રકાર થશે અંદર પણ. કાવ્ય પણ આવે, નાટક પણ આવે, ઘણીવાર એ બંને ભેગું આવે ને ચંપુ કહેવાય. ચંપુ. ધારો કે તમે ઘરે ગાયત્રી ચાલીસા બોલતા હોય તો કાવ્ય છે. પછી શ્લોક બોલતા હોય તો એ ગદ્ય છે. એટલે પ્રકારો જુદા જુદા થઈ જશે. એમાં આપણને નાટક સાહિત્ય વધારે પસંદ પડશે. સિરિયલ છે એ નાટક છે, પિક્ચર જોઈએ છે એ પણ નાટ્ય છે, ટાઉન હોલમાં જોવા જઈએ એ પણ નાટક છે. ગુજ્જુભાઈ જોઈએ તો હસી હસીને બેવડા થઈ જઈએ, હે ને? તો આ નાટક કેમ ગમે છે આપણને? તો આપણે જ્યારે આનંદ લેવો હોય, આપણે જ્યારે રસપૂર્વક જોતા હોઈએ, રસ પાછા 9 જુદા જુદા રસ હોય. કોકને હાસ્ય ગમે, કોકને સામાજિક ગમે, કોકને પ્રણય ગમે. જુદા જુદા 9 રસમાંથી જુદા જુદા રસ ગમે. એ પ્રમાણે નાટકમાં આવતું હોય છે. એટલે એ પહેલાં દ્રશ્ય શ્રાવ્ય, પછી કાવ્ય નાટક ચંપુ, અને એમાં પણ ઉત્તમ નાટ્ય સાહિત્ય. કેમ ઉત્તમ? તો નાટ્યશાસ્ત્રનો ગ્રંથ છે. વળી સ્પર્ધાત્મક પરીક્ષાનો જવાબ આવ્યો. નાટ્યશાસ્ત્રના ગ્રંથના રચયિતા છે ભરતમુનિ. ભરતમુનિના ગ્રંથમાંથી જ બધાએ થોડું થોડું લીધેલું છે. અને એ સૈદ્ધાંતિક છે, એટલે લે આધાર રાખે. તમારે એમએમાં ભણવામાં પણ આવશે ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર. હવે સાદી ભાષામાં જ જોઈએ નાટક તો અમુક પાત્ર જોઈને કહીએ કે પહેલાં બહુ વખત પહેલાં આપણે આ સિરિયલ આવતી હતી તો આપણે એને નામથી નહોતા ઓળખતા. અત્યારે પણ તમે કંઈક પેલી સિરિયલ, હું ટીવીને જ જોતી એટલે મને બહુ નહીં સમજ પડે. કોઈક વાર પિક્ચર જોઉં છું પણ કલાકથી વધારે નહીં, બેસું જ નહીં. કોઈ એક પિક્ચર બોલો તો હું સમજાવું, કોઈ એક સિરિયલ બોલો તો હું સમજાવું. હા, લાલો જો. હવે એનું નામ લાલો નથી, પિક્ચરનું નામ લાલો ના, એનું ઓરિજિનલ નામ કૃષ્ણય નથી. ઓરિજિનલ નામ કંઈ બીજું હશે. લાલો ના હોય, હુલામણું નામ હોય. હુલામ નથી, પોતાનું નામ જ લાલો છે. ઓકે. તો એટલે એ મારો કહેવાનો અર્થ જુદો હતો કે જો એનું ઓરિજિનલ નામ જુદું હોય, મનુભાઈ કે શકુભાઈ કે જે પણ હોય, અને પછી લાલો, કાં તો લાલો જ છે એટલે સારું. પણ આપણે ઓળખીએ છીએ કઈ રીતે? લાલો. આપણે ઓળખીએ છીએ કઈ રીતે? કેમ?
તો હું એ જ કહું છું, ઓરિજિનલ નામ જુદું હોય, ઓરિજિનલ નામ જુદું હોય. ના, વ્યક્તિનું ઓરિજિનલ નામ જો અહીંયા જ નાટ્ય સાહિત્ય આવ્યું. એનું નામ ધારો કે અભાઈ છે. હવે આપણે અભાઈથી નથી ઓળખતા, લાલો. એ નાટ્ય સાહિત્યની અસર છે. કેમ? તમારા પર નાટ્ય સાહિત્યની અસર છે કે તમે એ રીતે જ એને ઓળખશો કે લાલો. પછી એની અંદર કાવ્ય સાહિત્યની અસર આવશે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, એ કાવ્ય સાહિત્યની અસર આવશે. કેમ? એ જ યાદ રહી ગયું, કેમ કે આપણને ગમે છે એટલે કાવ્ય સાહિત્યની અસર આવી. પછી અંદર ધારે કે હું બહુ ઓછું જોઉં છું ટીવી પિક્ચર, ધારે કે રાસ ગરબા આવશે ગોપીઓના, તો આપણને એ ગમશે. કેમ? તો શૃંગાર રસ છે માટે. એટલે કાવ્ય શું નાટકમ, નાટકની અંદર આટલી બધી બાબતો લોકો સુધી પીરસાતી હોય છે. અને એટલે નાટ્ય સાહિત્ય એ ભરત મુનિના ગ્રંથમાં જ આપણને બતાવ્યું છે કે નવરસ જાળવો, નવરસની સાથે કાવ્ય સાહિત્ય નાટ્ય સાહિત્ય જાળવો, સાથે સાથે દ્રશ્ય અને શ્રાવ્ય પણ જાળવો. ઘણીવાર કોઈ માણસ બોલે 10 મિનિટ તો આપણે એમ કહીએ કે આ જાય તો સારું, અને કોઈ માણસ કલાક બોલે તો પણ આપણે બેસી રહીએ. એની આપણને શ્રાવ્યતા ગમી, એની શ્રાવ્યતા ગમી. એટલે નાટ્ય સાહિત્યમાં ભરત મુનિએ આ પણ બતાવ્યું છે કે જ્યારે તમે બોલો છો ત્યારે વિષયને અનુરૂપ બોલો, એની અંદર તમે રસપ્રદ બોલો, એની અંદર તમે સુમધુરતા આપો. આ વસ્તુ જ્યારે થાય તો કાવ્ય શું નાટકમ, એ નાટ્ય સાહિત્ય આપણને રસપ્રદ લાગે છે, આપણને લોકપ્રિય લાગે છે. અને એ નાટ્ય સાહિત્યનો એક ભાગ સાહિત્ય દર્પણ, અને એનો પાછો એક ભાગ 10 પરિચ્છેદ છે કે 8 છે, આપણે જોઈ લઈશું કેટલા છે. 6થો પરિચ્છેદ, 6થો ભાગ એ તમારા અભ્યાસક્રમમાં ભણવાનો છે કે નાટ્ય સાહિત્ય રચતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે કે જેથી લોકપ્રિય થાય, જેથી બધાને ગમે. ખ્યાલ આવી ગયો? ઘણીવાર તમે સામાન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે, કેમ અમુક જ તમને ડાન્સ ગમે છે, તમે તાળીઓની ચીચિયારીઓ પાડી દો છો, એ નાટ્ય સાહિત્ય દ્રશ્ય ભાવ તમને સ્પર્શી ગયો. અને કેટલાક કાર્યક્રમમાં એમ થાય કે હવે આ જાય તો સારું, કેમ કે તમને નાટ્ય સાહિત્ય દ્રશ્ય ભાવ સ્પર્શ્યો નથી. એ બાબત ક્યાં મૂલવી છે? ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં. એ બાબત ક્યાં જોવા મળશે? સાહિત્ય દર્પણના પરિચ્છેદ 6માં. ખ્યાલ આવી ગયો? પૂર્વ ભૂમિકામાં ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આ સવાલ ટૂંકનોંધ તરીકે પૂછાય. કાવ્યેષુ નાટકમ સ્પષ્ટ કરો, હેડિંગ મારી દો. કાવ્યેષુ નાટકમ સ્પષ્ટ કરો. તમારે પૂર્વ ભૂમિકા તો બાંધવી પડે ને. લો.